એ આંકડો વધતો 2024-25 એમના પ્રોજેક્શનના રિપોર્ટો છે કે 44.66 લાખ લીટર દૂધ મહેસાણા દૂધસાગરમાં આવશે. આવ્યું કેટલું? અને આકોટાન પડકારા કરતા હતા આજ અશોકભાઈ આજ કનુભાઈ કે અમે જ્યાં સુધી ડેરીનું દેવું સંપૂર્ણ માફ ન થાય ત્યાં સુધી એક ઈંટ ઉપર ઈંટ નહીં કે કોઈ ચણતરનું કામ નહીં કર્યું. હવે આ પશુપાલકોના 550 કરોડ રૂપિયા તો 4 વર્ષથી રોકેલા પડ્યા છે. આ નેતાઓને એ બોલાવીને તાઇફા કરવામાં અમે પાછા 1-2 કરોડ વધના વાપરશે ને. અને એને કીધું કે મહારાજ રામકથા તો બરાબર છે પણ વચમાં આપણે સીતાનું હરણ થયું તો પાછી હરણની સીતા થઈ કે ના થઈ? આવી મનગઢંત વાતો એમના કમિટી મેમ્બરો કરે છે. એવા એમના કમિટી મેમ્બરો, એવા એમના ચેરમેનો, આ કનુભાઈ બધા ભેગા. કનુભાઈએ બોલતા નથી એવું આપણે તો ભાઈ જો સ્પષ્ટ કેવું પડશે જે છે એ કે સાંભળભાઈ આટલા જ અરખણા હતા. જ્યારે પ્રજા જાગે છે ત્યારે તમારા જોડે જવાબ નહીં હોય. અને જાગશે મિત્રો, પશુપાલકો એક દિવસ તો જાગશે ને જાગશે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈને આપણે ગઈકાલે પણ અભિનંદન આપ્યા હતા ને આજે બીજી વખત અભિનંદન આપી દઈએ. આમ આ વિડીયો જોકે કાલે બનાવવાનો હતો ગઈકાલે, પરંતુ એમની ખુશીમાં આપણે વિક્ષેપ પાડવા માંગતા નહોતા એટલા માટે આજથી કરીએ શ્રી ગણેશ. આજના આપણે વિડીયોમાં જોશું કે જે એસએમપી નો વિવાદ ચાલે છે એ હકીકત શું છે. પરિવર્તન પેનલમાં જ્યારે બધા જ ભેગા થઈને વિપુલભાઈ ચૌધરી સામે લડવા માટે આખી ટીમ બનાવી પેનલ, એવું શું થયું કે અંદરો અંદર એમને ડખા પડ્યા? શું છે નવા પાવડર પ્લાન્ટ બનાવવામાં જે બુમરાણ ઉઠી છે અંદરની માહિતી પ્રમાણે, એની હકીકત શું? આ બધું જ. અને એસએમપી પાવડર એટલે શું? આજ બધા જે નામ સાંભળી રહ્યા છે કે એસએમપી પાવડર શું છે, આની હકીકત કેમ બનાવવો પડે છે, અને પશુપાલકોએ પણ જાણવા જેવો આજનો વિડીયો છે. માટે આ વિડીયો જરૂરથી જોજો. તો કરીએ શરૂઆત. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો પહેલા તો એ જાણી લઈએ કે એસએમપી એટલે શું, પાવડર એટલે શું, કેમ બને, એની જરૂરિયાત કેમ પડે. મિત્રો જ્યારે દૈનિક જરૂરિયાતથી દૂધ જ્યારે વધી જાય ત્યારે દૂધના અંદરથી ફેટ મલાઈ દૂર કરી દેવામાં આવે. એટલે અંદર મલાઈ ના હોય એટલે માખણ દૂર કરી અને જે પાવડર વધે એને એસએમપી કહેવાય, સ્કીમ્ડ મિલ્ક પાવડર. હવે જરૂરિયાત કેમ પડે કે માની લો કે આ સ્ટોક વધી ગયો દૂધનો, તો જે વધતું દૂધ છે ક્યાં મૂકવું તેનો પાવડર બનાવી દેવામાં આવે. અને જ્યારે ઘટે ત્યારે એ દૂધમાં પાછું કોઈ પાણી મિક્સ કરી જવા દે પાછું દૂધમાં. આ સિસ્ટમને આવી રીતે કામ કરતી હોય છે. એસએમપી પાવડર કેટલો બને? તો મિત્રો 100 લીટર દૂધમાંથી 8.75 કિલો પાવડર બને. આમ જો કે પાવડર બનાવવો સારી બાબત ન ગણાય કોઈ પણ મંડળી માટે, કારણ કે તમારે જ્યારે એમને સૌથી વધુ સંઘોમાં જે પૈસા આવતા હોય ને એ ફ્રેશ પ્રોડક્ટ એટલે ફટાફટ દૂધ આવે ને ફટાફટ વેચાઈ જાય એના અંદર જ એમને પૈસા વધારવો હોય. પરંતુ જ્યારે ન છૂટકે દૂધ વધતું હોય ગ્રાહકોનું તો લેવું પડે પશુપાલકોનું. માટે આખી સિસ્ટમ છે ડેરીઓની. ઘટે એટલે નાખી દેવાનું, વધે એટલે પાવડર બનાવી દેવાનું. બીજું, હમણાં વચમાં એક વિવાદ થયો હતો કે ભાઈ એસએમપી પાવડરની એક્સપાયરી ડેટ વાળો પાવડર મળ્યો. જે અશોકભાઈ તારણ આપતા હતા કે આપણા ભારતમાં બધે જ ચાલતું હોય, બધું જ ખોટું. ડેડ સ્ટોક વાળો પાવડર જે તમે વેચો છો એ ગ્રાહકોને પણ એ મિત્રો આ જે દૂધ લઈ જતા હશે, આઈસ્ક્રીમો બનતી છે કે XYZ પ્રોડક્ટો, એમાં પણ સૌથી ભયંકર બાબતો કે તમે એક્સપાયરી ડેટનો પાવડર વેચો છો. આ ખરેખર શરમાવા જેવી બાબત છે. FFSAI ના મુજબ ટોટલી પાવડરની જે મર્યાદા છે 12 થી 16 મહિનાની એની કેપેસિટી હોય. 16 મહિના પછી એને ફેંકી દેવો પડે. જ્યારે આપણે તો અહીંયા કોણ પૂછે છે સંઘો વાળાને, ગમે એમ બનાવી, ચલો એમનો વિષય. હવે દૂધસાગર ડેરીમાં કેટલું દૂધ આવે છે? તો મિત્રો દૂધસાગર ડેરીમાં ટોટલી જ્યારે વર્ષ 2021-22 ના દરમિયાન અશોકભાઈ વહીવટ સંભાળ્યો ત્યારે એમને એક પ્રોજેક્શન આપ્યું હતું. પ્રોજેક્શન એટલે કે ભાઈ આટલા વર્ષમાં આપણે આટલું દૂધ થશે એમ. એ સમયે એમને આંકડો આપ્યો હતો કે આપણે 35,17,000 લીટર દૂધ 2021માં થશે. એ આંકડો વધતો 2024-25 એમના પ્રોજેક્શનના રિપોર્ટો છે કે 44.66 લાખ લીટર દૂધ મહેસાણા દૂધસાગરમાં આવશે.
આવ્યું કેટલું? ગયા વર્ષે મિત્રો ફક્ત 32 લાખ લીટર દૂધ આવ્યું, અને એમાં પણ 12 લાખ જેટલું દૂધ એ બહારના પ્લાન્ટોનું છે, 10 લાખ જેટલું દૂધ, અને 22 લાખ લીટર દૂધ ફક્ત મહેસાણાના, એટલે એ મહેસાણા, અડધો પાટણ અને ગાંધીનગર, અઢી જિલ્લા બૃહદ મહેસાણાના થઈ અને આટલું જ દૂધ આવે છે, જિલ્લાનું 22 લાખ લીટર. આ રહી એક વાત. હવે મહેસાણામાં ટોટલી જે 22 લાખ લીટર દૂધ આવે છે એના અંદરથી 18 લાખ લીટર દૂધ તો જતું રહે છે ડેલી અપડેટમાં. હવે વધ્યું કેટલું? તો વધે પાછળ 6 લાખ લીટર. 6 લાખ લીટરનો પાવડર કેટલો થાય? 8.75 લેખે ગણીએ તો 6 લાખ લીટર દૂધના અંદરથી 52 ટન પાવડર થાય. આ આંકડાઓ કે છે. હવે 52 ટન જો પાવડર થતો હોય તો શું મહેસાણા દૂધસાગરમાં પાવડર પ્લાન્ટ નથી કે? તો મહેસાણા દૂધસાગરમાં 4 પાવડર પ્લાન્ટો છે. પહેલો પાવડર પ્લાન્ટ 1972 બનાવવામાં આવ્યો હતો, જે 30 ટનની કેપેસિટી હતી. બીજો પાવડર પ્લાન્ટ 1974 બનાવવામાં આવ્યો, એની કેપેસિટી પણ 30ની. ત્રીજો પાવડર પ્લાન્ટ એમને 1983 બનાવ્યો, એની કેપેસિટી છે 40 ટનની. અને ચોથો પાવડર પ્લાન્ટ છે જે 1991 બનાવવામાં આવ્યો, એની કેપેસિટી છે 45 ટનની. એટલે કુલ મળી અને 145 ટન પાવડર બનાવવાની કેપેસિટી તો છે જ. એમના અંદર પાવડર બને છે 50 ટન. હવે જોઈએ કે આ વિવાદ થવાનું કારણ શું? તો મિત્રો, આ જ્યારે પાવડરના 4 પ્લાન્ટો તો મોજૂદ છે. મહેસાણામાં 2021ના અંદર અશોકભાઈ એમની કમિટીમાં ચર્ચા કરી કે મહેસાણાના અંદર જ, જે આપણે દૂધસાગર ડેરીથી 5-6 કિલોમીટરના અંતરે એક બીજી ડેરી આવેલી છે, ભારત ડેરી, અને એનું બ્રાન્ડ નામ છે ભારત હોર્ન કરીને. એ વેચાવા આવી છે, એટલે આપણે એને ખરીદવી કે ના ખરીદવી કમિટી જોડે પ્રસ્તાવ આપ્યો. શું છે ડેરી? તો 2016માં ડેરી એ બનેલી છે. 14 વીઘા એના કારણે જગ્યા છે. 30 ટન પાવડર બનાવવાની કેપેસિટી છે. 15 ટન ઘી, 13 ટન જેટલું દહીં બનાવે છે. 25,000 લીટર જેટલી આઈસ્ક્રીમ બનાવે છે. આ કેપેસિટીનો એક પ્લાન્ટ વેચાણનો પ્રસ્તાવ અશોકભાઈ લઈને આવ્યા. એમને કિંમત માગી 125 કરોડ રૂપિયા. કમિટીમાં બધા ભેગા થઈ અને ત્યાં ફેડરેશનમાંથી માણસો આવ્યા અને એમનું વેલ્યુશન ઘટાવ્યું. વેલ્યુશન થતું તો એ દિવસે ખાલી પ્લાન્ટનું વેલ્યુશન 105 કરોડનું થતું હતું. જમીન અલગ, જમીનનો ભાવ અલગ ગણીએ એટલે પણ વ્યવહારિક વસ્તુ હતી કે ભાઈ જો આ ખરીદાઈ ગયું હોય તો નજીકમાં આપણો એ ગરીબ પણ ઓછો થાય અને આખું આપણે સંકુલ મોટું કરી શકીએ. અને એનું ટોટલી 2016માં ડેરી બનેલી છે, એટલે એક આપણા માટે યાંત્રિક સામગ્રી એમને ઉપયોગમાં લઈ શકાય. ફાઇનલ થઈ ગઈ, પરંતુ પાછળથી અશોકભાઈએ એ પ્લાન્ટ કેન્સલ રાખ્યો અને 120 ટનની કેપેસિટી વાળા 550 કરોડ રૂપિયામાં એક બીજો પ્લાન્ટ નું ખાતમુહૂર્ત કર્યું. મિત્રો, આ ગાંડાને તાવ આવે એવી વાત છે. તમારા જોડે 145 ટનની કેપેસિટી તો છે જ, બનાવો છો 50 ટન પ્લસ કંઈક એમાં બાકી રહી જતું હશે, એટલે 120 ટનની ડબલ કેપેસિટી વાળો એક નવો પ્લાન્ટ બનાવ્યો. એમને કીધું કે આપણા 4 પ્લાન્ટ ચાલતા નથી, બગડી ગયા છે, હવે નહીં ચાલવાના. મિત્રો, એક હકીકત કહું, આજે પણ 4 પ્લાન્ટ ચાલુ છે. એક પ્લાન્ટને કાંકરી ખરી નથી. તમે જ્યાં અંદર જઈને તપાસ કરવી હોય ત્યાં કરી લેજો. હું ગયો છું ત્યાં. હવે જ્યારે આ પરિવર્તન પેનલ બની ને મિત્રો, ત્યારે આ બધા જ ભેગા થઈને વિપુલભાઈ સામે મેદાને પડ્યા હતા. અને એમની પહેલી જ એક શરત હતી કે, અને એમના એજન્ડામાં છે, અને આકોટાન પડકારા કરતા હતા આજ અશોકભાઈ, આજ કનુભાઈ, કે અમે જ્યાં સુધી ડેરીનું દેવું સંપૂર્ણ માફ ન થાય ત્યાં સુધી એક ઈંટ ઉપર ઈંટ નહીં કે કોઈ ચણતરનું કામ નહીં કરીએ. પરંતુ જો ના કરે તો કમાવાનું શેમાં? આ તો બધું કમિશન વાળું કામકાજ હશે આમાં તો. એ ઈરાદાથી કે ભગવાન જાણે કોઈ એમને શું બીજો ઈરાદો હોય, પરંતુ એક નવો પ્લાન્ટ પશુપાલકોના પૈસે ધડામ દઈને 550 કરોડનો ઠોકી દીધો. અત્યારે શું થયું મિત્રો? પ્લાન્ટ પાછો 4 મહિના થયા, રેડી અપ ટુ ડેટ પ્લાન્ટ પડેલો છે. ચાલુ કર્યો? ના. કેમ ચાલુ ના કર્યો? કારણ કે નેતાઓ જોડે એમનું ઓપનિંગ કરાવવું છે, ક્યાંક મોદી સાહેબને અહીંયા બોલાવવા છે, પોતાને મોટાભા થવું છે,
ક્યાંક અમિતભાઈ શાહને બોલાવવા છે, 4 વખત દિલ્હીના તમે ધક્કા ખાઈ ગયા છો, એ સમય તમને આપતા નથી. છતાં હવે આ પશુપાલકોના 550 કરોડ રૂપિયા તો 4 વર્ષથી રોકેલા પડ્યા છે. આ નેતાઓને અહીંયા બોલાવીને તાઇફા કરવામાં, અમે પાછા 1-2 કરોડ વધના વાપરશે ને મૂળ ધતિંગ જ કરવા છે ને આ બધા સિસ્ટમોના. એટલે આ પશુપાલકોના પૈસા છે મિત્રો, આ નેતાઓના ઉદ્ઘાટન માટે નથી. આ નથી તમારે કોઈ એવી જાગીરીની પેઢીઓ તમારી પોતાની કે ધડાધડ મનમાં આવે એવા નિર્ણયો લો. આ કમિટી મેમ્બરો એવા શિબર શું એમને આ પ્રજા એમને ચૂંટીને મૂકી દે છે, એમને એ જ ગતાગમ હોતી નથી કે SMP એટલે શું. એક રામકથા ચાલતી હતી, રામાયણ ચાલતી હતી. રામાયણમાં એક વચ્ચે પ્રસંગ આવે છે સીતાહરણનો, ખબર હોય તો મિત્રો. જ્યારે રામકથા પૂરી થઈ ગઈ ને એટલે ત્યાંથી સાંભળવા વાળો ભાઈ ઉઠ્યો અને એને કીધું કે મહારાજ રામકથા તો બરાબર છે, પણ વચમાં આપણે સીતાનું હરણ થયું તો પાછી હરણની સીતા થઈ કે ના થઈ. આવી મનગઢંત વાતો એમના કમિટી મેમ્બરો કરે છે. એ એમ કે છે કે સ્કીમ મિલ્ક પાવડર એટલે SMP ના અંદરથી આપણે એક કામ કરીએ, પાવડર ના પડ્યો રાખીએ અને એના અંદરથી માખણ બનાવી દઈએ તો એમાં. અલ્લા મારા ભાઈ, માખણ પેલું દૂર કાઢી નાખ્યું તાર તો એ પાવડર બન્યો છે. આ બુદ્ધિના દેવાળા ફૂંકવા વાળા આ બધા નેતાઓ, અને કોઈ બોલવા તૈયાર નથી. જે ટીમ ભેગી થઈને કામ કરતી હતી, કેમ આજે ટીમ એ વિરોધ નથી કરતી કે ભાઈ તમે આટલું આ બનાવ્યું છે એના માટે. 145 કરોડની તો 145 ટનની તો કેપેસિટી છે તમારા જોડે યાર. અપગ્રેડ કરવાનું હોય એના જગ્યાએ નવા સ્ટ્રક્ચરો બનાવી દીધા, 550 કરોડ રૂપિયા કોના બાપની દિવાળી, એ હિસાબ રાખો તમે તમારે. શું યાર, કોઈને પેલા મિત્રો માહિતી જ નથી કોઈના. જો પક્ષાપક્ષીમાં ન પડવું, તમારે જેને વોટ આપવા ના આપવા તમારો વિષય છે, પરંતુ આ પશુપાલકોના પૈસા વેડફી અને તમારે મોટાથી નેતાઓને મોટા કરવાની જરૂર નથી હોતી. આમાં તો સ્પષ્ટ પશુપાલકોનું ભલું થાય એ જ કામ કરવાનું હોય. એ તમારે ભલે વડાપ્રધાન બની જાઓ, હું તો દર વખતે કહું છું, જેને જેને ઘણી બધી ઈચ્છાઓ એ, પરંતુ દૂધના દૂધમાં રહેશે અને પાણીના પાણીમાં જશે. આ અણવહીવટ જેને કહેવાય કે કઈ આને શું કહેવાય, એની કોઈ અડધી ગતાગમ જ ના હોય વહીવટોની, એવા એમના કમિટી મેમ્બરો, એવા એમના ચેરમેનો. આ કનુભાઈ બધા ભેગા, કનુભાઈ બોલતા નથી એવું આપણે તો ભાઈ જો સ્પષ્ટ કહેવું પડશે જે છે એ. પરંતુ આ હકીકત એમના ધંધાને બધી જ રૂપરેખા છે. મને અંદાજ છે ત્યાં સુધી કદાચ ઓગસ્ટના પહેલા કે બીજા વીકમાં આજે સાધારણ સભા ભરીને નફાની જાહેરાત કરશે. મેં આંકડાકીય માહિતી તો ઘણી બધી મેળવી લીધી છે. એ દિવસે પણ આ તમને બધા ગપ્પુ જ મારશે કે આટલા ટકા આમ ગણાય, આટલા ટકા તેમ ગણાય. આપણે 2 વર્ષથી આ કામ કરીએ છીએ, આનામાં તો ડીપનો અભ્યાસ છે. હું એ દિવસે પણ તમારી ટકાવારી કાઢીને આપીશ કે તમે કેટલો નફો કર્યો આમાં. બીજું મિત્રો કે આપણે ચેરમેન બનાવ્યા છે ફેડરેશનના, બહુ સારી બાબત છે, હું એ બાબતમાં આપને અભિનંદન આપું છું. પરંતુ આમાં અરખાવા જેવું નથી, અથવા તમારા વાહવાઈ અત્યારે ન કરાવતા વધારે પડતી. કારણ કે સામળભાઈ આટલા જ અરખણા હતા. જ્યારે પ્રજા જાગે છે ને ત્યારે તમારા જોડે જવાબ નહીં હોય. અને જાગશે મિત્રો, પશુપાલકો એક દિવસ તો જાગશે ને જાગશે. એ દિવસે આ બધા જ પોલ પટ્ટી ઉઘાડી થશે અને તમે આ જે વહીવટ મંડળના ક્યાંય મોઢો બતાવી શકવાના હકદાર નહીં રહો. આ ખોટું જો કરશો ને તો મેં પહેલા કીધું હતું ને કે જીવડા પડશે તો પ્લાસ્ટિકના પડવાના છે. હું અશોકભાઈ માટે સ્પેશિયલી નથી કહેતો, હું ટોટલી દૂધ મંડળીઓના જેટલા વહીવટદારો છે એમને બધાને જ કહું છું કે આનું પરિણામ ખરાબ આવશે ને ખરાબ આવશે. પછી ભાઈ આપની મરજી, આપણે ભવિષ્ય આપણી પેઢીનું ઉજ્જવળ કરવું હોય તો લૂંટો કરો પૈસા ભેગા, પરંતુ પોતાના વંશજો આવનારા સમયમાં ગાંડા પાકશે ને એટલે તમે કોઈને જવાબ નહીં આપી શકતા હોય. અને પબ્લિક એ દિવસે કહેતી છે કે જો પેલે દૂધના ખાધા હતા. દરેક વહીવટી મંડળની આ વાત દરેક સુધીની વાત છે, દરેક ડેરીઓ માટે છે. આપણે કઈ પર્સનલી ટાર્ગેટ નથી અશોકભાઈ, પરંતુ આંકડાઓની માયાજાળ આપણે હંમેશા સત્ય બતાવતા રહીશું. હજુ ઘણું બધું બતાવવાનું છે. સાબર ડેરી, દૂધસાગર ડેરી, ઉત્તમ ડેરી, બનાસ ડેરી, આ બધાના જ આંકડાની શરૂઆત એમ માનજો કે આપણે દરેક પશુપાલકોને જગાડવાનું કામ આરંભી દીધું છે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.